અંજુમને હુસૈન કમિટી મુન્દ્રા દ્વારા સબીલે હુસૈન કાર્યક્રમનું આયોજન। પવિત્ર મોહરમ માસના પાવન અવસરે મુન્દ્રાની ખોજા શિયા ઇસ્ના અસારી જમાતની અંજુમને હુસૈન કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ મોહરમની 8મી તારીખે સબીલે હુસૈન કાર્યક્રમનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા બસ સ્ટેશન નજીક યોજાયેલા સેવાકીય કાર્યક્રમમાં રાહદારીઓ, મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકોને ઠંડુ શરબત પીવડાવવામાં આવ્યું હતું। ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવ સેવા, પ્રેમ, ભાઈચારો અને ત્યાગના સંદેશને સમાજ સુધી પહોંચાડવાનો હતો। બસ સ્ટેશન વિસ્તારમાં દિવસભર મોટી સંખ્યામાં આવતા જતા મુસાફરો અને રાહદારીઓએ શરબતનો લાભ લીધો હતો। ગરમીના વાતાવરણ વચ્ચે ઠંડા શરબતની વ્યવસ્થાને લોકોએ આવકારી હતી અને કમિટીના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન અંજુમને હુસૈન કમિટીના સભ્યો તથા યુવાનો ઉત્સાહપૂર્વક સેવા કાર્યમાં જોડાયા હતા। તેઓએ રાહદારીઓને શરબત પીવડાવી મોહરમના પવિત્ર દિવસોમાં કરબલાના બલિદાન અને ઇમામ હુસૈનના માનવતાના સંદેશને યાદ કર્યો હતો। કમિટીના આગેવાનોએ જણાવ્યું હતું કે મોહરમ માત્ર શોકનો મહિનો જ નથી, પરંતુ માનવતા, ન્યાય, સત્ય અને ત્યાગના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પણ સંદેશ આપે છે। સબીલે હુસૈન જેવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સેવા અને સૌહાર્દની ભાવના મજબૂત બને છે। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, જમાતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થતાં અંજુમને હુસૈન કમિટી દ્વારા સહયોગ આપનાર તમામ કાર્યકરોને લાભાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇમરાન અવાડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। મારું નામ ખોજા મુનવ્વર અલી છે। અમે હર વર્ષે અહીંયા 8મી મોહરમના અંજુમને હુસૈની ખોજા શિયા ઇસ્ના શ્રી જમાત તરફથી અહીંયા સબીલે હુસૈનનું આયોજન કરીએ છીએ। તે દરેક કોમના વ્યક્તિઓ માટે છે, દરેક લાભ લઈ શકે છે। અમારી સાથે ઇરફાનભાઈ, સરફરાઝભાઈ, શાકિરભાઈ તથા સમાજના દરેક યુવાઓ અમારી સાથે હોય છે આ કાર્યક્રમમાં। हमें हुसैन है कि जो हम सारी दुनिया वालों को पहुंचाना चाहते हैं कि हुसैन का पैगाम अमन और शांति था। लिहाजा जब वो अपने घर से निकले हैं और उन्होंने अपना निकलने का मकसद बताया है, वो यही बताया है कि मैं हुकूमत लेने नहीं जा रहा हूँ, मैं खून किसी का बहाने नहीं जा रहा हूँ, बल्कि मेरा मकसद उम्मत की इस्लाह है और लोगों के दरमियान जो भाईचारा पैदा होना चाहिए वो हम करने जा रहे हैं। लिहाजा आज जो हम लोग ये सबील लगाए हुए हैं, इस सबील का भी मकसद यही है कि अमन और शांति और भाईचारा पैदा हो और लोगों के दरमियान जो दूरियां पैदा हो रही हैं वो ख़त्म हो और सब हम लोग एक प्लेटफॉर्म पर अपने मुल्क का, अपनी कौम का, अपने मज़हब का दिफा करें। कितने दिनों से सबिल का आयोजन है, कैसा रहा है? कितने दिनों का ये सबिल का आयोजन है? सबील तो आज ही के लिए लगी है, लेकिन हमारा ये प्रोग्राम जो होता है ये 1 मुहर्रम से और 12 मुहर्रम तक होता है, जिसमें हम स्पीच वगैरह देते हैं और मातम वगैरह करते हैं और इमाम हुसैन की मजलूमियत को लोगों तक पहुंचाते हैं कि वो किस तरह मजलूम शहीद कर दिए गए। हमारी चैनल ने लाइक, शेर અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે।